Hello, everyone. We are live today. Hope everyone is doing well. It's Friday. Weekend is coming, and we all are excited because every Saturday our weekly meetup થાય છે and we all gather and share very important things. So we are looking forward for the meeting tomorrow. And we have today wonderful audience to watch and wonderful business partners to share a wonderful topic today. કારણ કે ઘણા લોકોની business inquiries જે આવી રહી છે and it is very repetitive, so we thought let's focus on that and give the thoughtful insight by all of us કારણ કે અમે બધા different background થી છીએ અને તમને બધાને અમારી પાસેથી થોડી થોડી insights મળશે and it will be useful to you, so stay tuned till end and listen to each one of us. Okay, I'll be adding my other business partners to Insta, so just wait for a while. Yes. Nikki, you will be able to join on Insta or just on Facebook? Okay, no problem. No problem. What about you, Jenny? Good. Okay. Okay. Perfect. Right. So today's topic is all about how we are managing it, this online business, along with our full-time job, along with our part-time job, and along with our physical business, and a very important with our full-time mom's responsibility. Right? People have real interest in this business, and they are really keen to know about this business, and uh, immediately લોકો રજીસ્ટર કરે છે વેબિનાર બી જોવે છે and then they get stuck કે ઓલરેડી મારો ફૂલ ટાઈમ જોબ છે, આટલી રિસ્પોન્સિબિલિટી છે, એમાં હું ઓલરેડી બિઝી છું, એમાં હજી એક એડિશનલ રિસ્પોન્સિબિલિટી લઈને અટવાઈ ન જાઉં. રાઈટ? અને એ બહુ જ વેલિડ પોઈન્ટ છે કારણ કે હું બી જ્યારે આ બિઝનેસ ચાલુ કર્યો હતો આઈ વોઝ અ ફૂલ ટાઈમ જોબ વર્કર અને એની સાથે મેં ચાલુ કર્યો હતો એના સેમ ક્વેશ્ચન મને પણ આવ્યો હતો. એટલે આજે અમે આ ઇમ્પોર્ટન્ટ ટોપિક પર ડિસ્કસ કરવા આવ્યા છીએ કે આ બિઝનેસ એક ફ્લેક્સિબલ બિઝનેસ છે અને ફ્લેક્સિબિલિટીની સાથે તમે કામ કરી શકો છો એન્ડ ધેટ્સ વાય ઇફ યુ સી લોટ ઓફ પીપલ આર ડુઈંગ ઓનલાઈન બિઝનેસ વિથ ધેર કરંટ જોબ ઓર બિઝનેસ વાય ઇટ ઇઝ સો બિકોઝ ઇટ ઇઝ ફ્લેક્સિબલ. જેમ જોબ અને ફિઝિકલ બિઝનેસમાં તમારા ફિક્સ્ડ અવર્સની ડિમાન્ડ હોય છે એ આ ઓનલાઈન બિઝનેસમાં એની ડિમાન્ડ નથી. When I say online business, it is completely remote. It is work from anywhere. તમે ક્યાંય બી જાઓ છો બિઝનેસને સાથે કેરી કરો છો. Right? You are not doing this business by sitting at one place, one specific place. So there is no place boundary, there is no time boundary, and there is no fixed hours boundary, right? Which is very much in demand with the job. કારણ કે જોબમાં તમે એક 30-40 મિનિટ્સનો બી 30-40 મિનિટ્સનો બી ટાઈમ પાસ કરી લીધો ને તો એક ક્વેશ્ચન ઊભો થઈ જાય છે કે તમે આટલા અવર્સ કંપનીના ઓછા કરી દીધા, રાઈટ? બટ દેટ ઇઝ નોટ ધ issue with this online business. So when I started this online business, I was working a full-time job. I was doing in the finance industry, and it was a demanding job for me. Long working hours, deadlines, બધું જ હતું, and it was not easy for me to manage with this full-time job with the online business. આ ક્વેશ્ચન મને પણ આવ્યો હતો, પણ ક્વેશ્ચન આવ્યા પહેલા મેં બધા ક્વેશ્ચન્સના આન્સર જાણ્યા હતા મારા મેન્ટોરને કોચ પાસેથી અને એમણે એ અશ્યોરન્સ આપ્યું હતું કે આ એક ફ્લેક્સિબિલિટીની સાથે બિઝનેસ થઈ રહ્યું છે. જે ટ્રેનિંગ સાઇટ તમને દેવામાં આવશે એ ટ્રેનિંગ તમને તમારા પેસની ઉપર કરવાની છે. ઇટ ઇઝ નોટ કે આ ટ્રેનિંગ તમને આ ટાઈમ પર ખતમ કરવી જ પડશે, એના પછી જ તમે આ કરી શકશો, એવું કશું જ નથી. સો યુ કેન ડુ યોર ટ્રેનિંગ એઝ પર યોર ઓન સ્કેડ્યુલ. અમારી હારે જ્યારે બિઝનેસ સેટઅપ અમે તમારી હારે કરશું એ બી ટાઈમ આપણો ને તમારો સેટઅપ કરીને મેચ થશે એ રીતે અમે સેટઅપ કરીને આગળ વધશું. સો બધું બહુ જ ફ્લેક્સિબલ છે અને બધાના એકબીજાના સ્કેડ્યુલના હિસાબે અમે આ બિઝનેસ કરી રહ્યા છે. ફોર એક્ઝામ્પલ આજે લાઈવ આવું હતું, 3 વાગે મળવાનું હતું, મેં એક એમ જ મેસેજ નાખ્યો એન્ડ વી 5 આર ઇન ધ સ્ક્રીન રાઈટ નાઉ. આઈ વોઝ નોટ એક્સપેક્ટિંગ કે અમે બધાનો ટાઈમ મેચ થશે, પણ થઈ ગયો, by chance થઈ ગયો, right? So that is the possibility this business is offering. તમારી પાસે ટાઈમ જ્યારે બી તમે મળે ત્યારે તમે આ બિઝનેસ કરી શકો છો. there is no fixed hours for that, right? અને અગર ઇફ યુ સી કે ફૂલ ટાઈમ જોબમાં બહુ જ બિઝી હો છો, મેં જ્યારે ફૂલ ટાઈમ જોબ હતો મારો તો હું બહુ જ સ્ટ્રેસ લઈને મેં આ ઓનલાઈન બિઝનેસને આગળ નહોતું વધાર્યું. વોટ આઈ યુઝ ટુ ડુ,
I used to do my this online business slowly gradually at small pace પર હું કરી રહી હતી તાકી મને બે સાઈડથી બર્ડન ના આવે અને હું અટવાઈ ન જાઉં કે બેઉમાં હું મારી રિસ્પોન્સિબિલિટી પૂરી તરહથી નિભાવી નથી શકતી, રાઈટ? સો ઈ સિચ્યુએશન પર ના આવું એટલે મેં આ બિઝનેસ જે બિલ્ડ કર્યો છે એ સ્મોલ પેસ પર બિલ્ડ કર્યો તાકી સ્લોલી સ્લોલી હું આગળ વધું અને પછી એક એક્સપર્ટ લેવલ પર પહોંચી જાઉં કે મને પછી બિઝનેસની સાથે ફૂલ ટાઈમ જોબ કરવો હોય ન કરવો હોય, પાર્ટ ટાઈમ જોબ કરવો હોય ન કરવો, એ મારી ચોઇસ રહેશે, રાઈટ? એન્ડ દેટ વોઝ માય એમ કે મારા બિઝનેસને મને પ્લાન એમાં કન્વર્ટ કરવું છે એન્ડ માય this will become my plan B, and that is what I have achieved with this business and I'm very much proud about it. હવે મારી પાસે એક ઓપ્શન છે કે હું ફૂલ ટાઈમ જોબ કરું કે પાર્ટ ટાઈમ જોબ કરું કે પછી જોબ ન બી કરું, આઈ એમ કમ્પ્લીટલી okay with this. So that is what this business has offered because I chose this option a year, more than a year back, કે હું આ કરું અને મારા પેસથી મેં આ બિઝનેસને આગળ વધાર્યો છે વિધાઉટ ટેકિંગ આઉટ એની સ્ટ્રેસ. સો તમે બી અગર ફૂલ ટાઈમ જોબ કરતા હો તો ઇટ્સ કમ્પ્લીટલી ઓકે, right? Talk to us, we will share our stories and we will let you know that how we manage this very well, right? Now without wasting time, let's hear from Jenny, who is a part-time job worker and a mom of two. So let's hear from her. Yes, Jenny, over to you. Hello, everyone. You guys can hear me, right? Yes. Perfect. Okay. So, hi, everyone. Whoever is watching us right now, હું જેની અલબત્તા કેનેડાથી મૂળ અમદાવાદ ગુજરાતથી છું. ઓકે, સો તમને થોડીક પોતાની ફિલિંગ આવે એટલા માટે કીધું. વન મોર થિંગ આઈ વોન્ટ ટુ મેન્શન, અત્યારે હું પાર્ટ ટાઈમ જોબ કરું છું, બટ ગેસ વોટ, આઈ વોઝ વર્કિંગ ઓલમોસ્ટ 6 to 7 days in a row, like once a week, and then it's no break. Next week starts. So I was there. મારું બેબી જ્યારે આવ્યું ત્યારે પણ I had a lot of help of my in-laws અને મારા પેરેન્ટ્સની, એટલે I was ready to do that too. But at one point I felt, is that my life? Is this the only I'm here to live? અને ત્યારે જ મને આ ઓનલાઈન બિઝનેસની ઓપોર્ચ્યુનિટી મળી હતી જે મેં ગ્રેબ કરી. I was also studying. I had so many responsibilities. Still, જેમ હેતલે કીધું એ પ્રમાણે મારા પેસ પર હું આ બિઝનેસને ઇનરોલ લાઈક જે બી કરવાનું હતું એ બધું કર્યું અને અત્યારે હું પાર્ટ ટાઈમ વર્ક કરું છું. સો લેટ્સ ટોક અબાઉટ ધોઝ હુ આર હિયર, હુ આર વોચિંગ અસ એન્ડ તેઓ પાર્ટ ટાઈમ જોબ કરી રહ્યા છે. So why you are working part time? Because you already have so much of load which you cannot manage with full time. એના માટે તમે પાર્ટ ટાઈમ છો. મે બી કદાચ તમે તમારા કિડ્સને ડે કેરમાં નહીં મૂકવા માંગતા હોય, ઓર તમારી પાસે ઓલરેડી ફેમિલીની રિસ્પોન્સિબિલિટીઝ વધારે છે અને લેસ સ્ટ્રેસ રહે એના માટે તમે જોબ પાર્ટ ટાઈમ કરી છે. દેટ ડઝન્ટ મીન કે તમે ફ્રી છો. યુ આર ઓલરેડી હેવિંગ દેટ ફૂલ રિસ્પોન્સિબિલિટી જે એક ફૂલ ટાઈમ વર્કરની પાસે છે, રાઈટ? સો એ સમયે તમારે આવી કોઈ ઓપોર્ચ્યુનિટીમાં આગળ વધવું કે નહીં એના માટે આઈ એમ હિયર ટુ ટોક. સો this business, as Hetal said, majority of the work એ ઓટોમેશન કરે છે. એટલે આપણે જ્યારે આપણા વર્ક ઉપર હોઈએ છીએ કે આપણા ફેમિલીમાં હોઈએ છીએ, ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરીએ છીએ, ત્યારે પણ આ બિઝનેસ આપણા માટે ઓટોમેશનમાં કામ કરે છે. સો ઇટ ડઝન્ટ મેટર ઇફ યુ વર્ક ફૂલ ટાઈમ, ઇફ યુ વર્ક પાર્ટ ટાઈમ, ઓર ઇફ યુ આર સ્ટે એટ હોમ મોમ, રાઈટ? યુઝ્યુઅલી બધા એવું વિચારે છે કે ઇફ યુ આર સ્ટે એટ હોમ મોમ તો તમે ફ્રી હશો. નો, યુ આર નોટ ફ્રી. You already have so much responsibilities, એટલા માટે તમે ઘરે છો, right? So it doesn't matter if you work full time or part time. આ business model એવા લોકો માટે છે કે જેને કંઈક પોતાની લાઈફમાં અલગ કરવું છે. It's not about like working parent or non-working parent. And especially think in a way, you are a woman, you already have a cycle. તમારા every other week your hormones are changing, right? And એમાં તમારે સેમ પેટર્ન વર્ક કરવાનું થાય છે. ડિપ્રેશન, સ્ટ્રેસ ને એ બધું એટલા માટે આવે છે, એમનેમ નથી આવતું, right? I am in healthcare, that's why I know. I have the patients, I have like so many of the family members. Depression એમનેમ નથી આવતું, right? So when you have every week hormones changing, and if you gonna do the same thing every day, એ એ એ મેચ જ નથી થતું,
રાઈટ ધેટ્સ વાય અત્યારે આટલી બધા સ્પેશિયલી વિમેનને લઈને સ્ટ્રેસ આટલો બધો થઈ રહ્યો છે એન્ડ ઇટ when women is in stress it is affecting the whole family. When you are in stress it is affecting your husband, your kids and everybody, not just you. So એના માટે જ આ જે ઓનલાઈન બિઝનેસ અમે લોકોએ શરૂ કર્યો છે, આઈ એમ નોટ ગોઈંગ ટુ સે દેટ ઇઝી પીઝી છે, રાઈટ? કોઈક બી નવું કંઈક સ્ટાર્ટ કરીએ, કંઈક અલગ હોય તો એમાં ચેલેન્જીસ હોય, બટ ધેટ્સ વાય વી આર હિયર ફોર. When I started this business, I had challenges, but I had my team, my coach with me, કે જેઓ મને બધા સ્ટેપમાં ગાઈડ કરતા હતા. અને અત્યારે અમે લોકો જે ટ્રેન થઈ ગયા છે, એ અમે લોકો જે બી ન્યૂ વ્યક્તિ આવી રહ્યા છે એને હેલ્પ આઉટ કરી રહ્યા છે. સો યુ વિલ નોટ બી અલોન હિયર. Trust me, if you are joining this amazing community, amazing team, we all will be there to help you out. It's just the matter of like a year and a half, and then you will see how tamari life transform થઈ રહી છે. So yes, if you are working full time like I was doing before, or if you are working part time like I am doing right now, this business is for you. If you want a change in your life, then this business is for you. I am the live example. Hetal, Jignasha Ben, Disha, and Nikki are the live examples. Okay, yes, if we can do it, you can do it too. Over to you, Hetal. Wonderful. So you have listened from full-time job to part-time job, and I have now listened to a person who is handling the pizza store and the potano physical store chair and how she is managing. Over to you, Nikki. Yes. Hi everyone, કેમ છો બધા? હાય, હું છું ટોરન્ટો કેનેડાથી, અને મારું જ્યારથી પણ હું કેનેડા આવી અને હું મારા હસબન્ડ ફિઝિકલ બિઝનેસ ઓન કરે છે, અને લાઈક 2014માં હું કેનેડા આવી છું, અને ત્યારથી મેં એમને મારા ફિઝિકલ બિઝનેસમાં જ હેલ્પ કરી છે. બટ કોઈને એવું લાગે ને કે ફિઝિકલ પોતાનો બિઝનેસ છે, રાઈટ? તો ગમે ત્યારે જવું કે ગમે ત્યારે આવું, ગમે ત્યારે બ્રેક લેવો, લાઈક ટાઈમ ફ્રીડમ મળી રહે. બટ ટ્રસ્ટ મી, એવું નથી. ફિઝિકલ બિઝનેસ એટલે એક એવું છે ને, ઘણી વખત મને એવું થાય કે આના કરતા જોબ કરવી સારી, કે એટલીસ્ટ હું એવું તો કહી શકું કે હું આજે શીખ છું, હું રજા લઈ લઉં, રાઈટ? પણ એવું થતું નથી. મારે ઉપરથી લાઈક 911 ની જેમ રેડી રહેવું પડે છે કે કોઈ એમ્પ્લોયીએ કોલ કર્યો. યસ્ટરડે જ એવું થયું હતું મારી જોડે કે એ સિક છે અને અચાનક અહીંયા હોસ્પિટલ જવું પડ્યું હતું અને મારે અહીંયા ક્લોઝિંગ કરવું પડ્યું હતું. એટલે ટ્રસ્ટ મી, બહુ જ સ્ટ્રેસ હોય છે ફિઝિકલ બિઝનેસમાં. લોટ્સ ઓફ રિસ્પોન્સિબિલિટી, ગમે ત્યારે આવીને ઊભું રહેવું પડે છે. નો ડાઉટ મળી રહે છે મને ટાઈમ કે ચલો કે હું ક્યાંક મારે વેકેશન લેવું હોય તો હું અહીંયા મારા હેલ્પર્સને હું કહી દઉં કે તું આટલા 2-3 દિવસ કરી લે આ તે. બટ સ્ટીલ એમાં સ્ટ્રેસ એ હોય છે, કંઈક ના કંઈક ફોન ઉપર કે આ થયું, તે થયું, આ થયું, રાઈટ? એટલે એક એ રીઝન હતું કે સ્ટ્રેસ ફ્રી લાઈફ જોઈતી હતી. બીજું એ કે એના લીધે જે સ્ટ્રેસના લીધે હંમેશા ફેમિલી ઉપર અસર રહે, આપણા પોતાના ઉપર, ફેમિલી ઉપર જે ક્વોલિટી ટાઈમ હોય એ બધું મળતું નહોતું, ઓલવેઝ સ્ટ્રેસમાં. અને પછી અને બીજું એવું હતું કે મારે પોતાનું પણ કંઈક કરવું હતું, કરિયર, રાઈટ? કે બધું હું ચલો પિઝા સ્ટોર હેન્ડલ કરું છું, બીજો એક કન્વિનિયન્સ સ્ટોર છે હેન્ડલ કરું છું, પણ પોતાની કઈ આઈડેન્ટિટી નથી. બસ એવું જ હતું કે એક ના એક વસ્તુ કરવાનું, આ જ રિપીટ, બસ એ જ. અને એમાં પણ ઘણો બધો સ્ટ્રેસ. એટલે ઘરે જઈને જે આમ છોકરાઓ સાથે પણ અમુક વખત એવું થાય કે બસ એ લોકોને કે તો એવું થાય કે બસ મને થોડી વાર શાંતિ આપે, એમ એવું રહેતું હતું. પછી ડિસાઈડ કર્યું કે ના, મારે કંઈક મારું કંઈક અલગ કરવું છે, આના કરતા અલગ. અને પછી સ્ટીલ અલગ કરવામાં પણ એ છે કે અત્યારે છોકરાઓને મૂકીને શું કરવું, રાઈટ? ઘણી બધી ઓપ્શન જ નતા મળતા. કંઈક ઓપ્શન મળે મારી ફિલ્ડનું કરવાનું કે આ કરવાનું, તો આગળ સ્ટડી કરવી પડતી હતી, પણ મેનેજેબલ જ નહોતું કે હું કિડ્સને મૂકીને સ્ટીલ હું ક્યાં સ્ટડી કરવા જઉં ને ક્યાં પછી બધું મેનેજ કરવું, ઇટ્સ હાર્ડ થઈ જતું હતું. એટલે પછી એવું કંઈક જ હું શોધતી હતી ફ્લેક્સિબિલિટી વાળું, કે હું મારા ટાઈમે
ફેમિલી સાથે રહીને મારા સ્કેડ્યુલમાં એડજસ્ટ થાય એવું કંઈક સાઈડમાં કરી શકું, રાઈટ? તો એના માટે મેં બધા ઓપ્શન્સ જોયા. એમાં આ બિઝનેસ જ એવો જ મને મળ્યો કે હું મારા અત્યારે રૂટીન સાથે આ ઓટોમેટિક હેન્ડલ થાય છે, રાઈટ? કે હું અત્યારે પિઝા સ્ટોરમાં હોય તો પણ મારો બિઝનેસ રન કરતો હોય છે, અને વિધાઉટ એની સ્ટ્રેસ. મેન્ટર, કોચ, ટીમ બધાનો સપોર્ટ મળી રહે છે. મારી પોતાની લેંગ્વેજમાં કરી શકું છું, રાઈટ? અને ટ્રેનિંગ સાઇટ એટલી ઇઝી બનાવી છે કે જસ્ટ એ ફોલો કરવાની છે, જેમ કે આપણે કોપી પેસ્ટ કરીએ ને એ રીતે. જેમાં વિડીયો બેઝ ટ્રેનિંગ છે, એમાં એવું જ બતાવ્યું છે આખું કે તમારે આ કરવાનું છે. અને સિમ્પલી એમાં કંઈક એવું નથી કે ટેક પૂરું જોઈએ, આપણે બસ સિમ્પલી અને એમાં પણ તકલીફ હોય તો સ્ટીલ મેન્ટર આપણને ગાઈડ કરે જ છે, રાઈટ? એટલે આવો સપોર્ટ બીજે ક્યાંય નથી મળતો. ઇવન અમે ફ્રેન્ચાઇઝ બેઝમાં છે ફિઝિકલ બિઝનેસ. અત્યાર સુધી જે પણ ફિઝિકલ બિઝનેસ કર્યા બધા ફ્રેન્ચાઇઝ મોડલમાં. બટ જે પણ ફ્રેન્ચાઇઝ હોય ને એનો પણ એટલો સપોર્ટ નથી મળ્યો જેમ આ બિઝનેસમાં મળે છે અમારી ટીમ સાથે. બહુ જ એક્સપિરિયન્સ છે મને. ટ્રસ્ટ મી કે એટલા બધા બિઝનેસ કરી ચૂક્યા છે અમે અને કરી પણ રહ્યા છે. બટ સપોર્ટ, હવે બિઝનેસ સ્લો હોય કે બિઝનેસમાં કંઈ પ્રોબ્લેમ આવ્યો હોય, કોઈ આવીને ઊભું નથી રહેતું અહીંયા. બટ અહીંયા એવું છે કે મારે એક મેસેજ નાખવાનો છે કે હું અહીંયા અટકી છું અને બસ હેલ્પ માટે બધા તૈયાર જ છે. એટલે બસ આ જ છે. અને વિધાઉટ સ્ટ્રેસ બેકગ્રાઉન્ડમાં ચાલે છે. મારે જે ટાઈમે કરવો હોય એ ટાઈમે. અને મારી આઈડેન્ટિટી પણ બની છે. માઇન્ડસેટ આખું ચેન્જ થઈ ગયું છે. એક પોઝિટિવ માઇન્ડસેટ. પહેલા એવું નતું થતું. પહેલા એવું થતું હતું કે કેમ આવું થાય છે, બટ હવે એ કેમ આવું થાય છે એની જગ્યાએ આ થયું છે, કંઈક સારા માટે થયું છે અને આ બેટર જ કરવા માંગે છે, એવું માઇન્ડસેટ થઈ ગયું છે. નો ડાઉટ ફાઇનાન્શિયલી તો લાઈક ગ્રોથ થયો જ છે, બટ બીજો જે ગ્રોથ થવો જોઈએ કે મેન્ટલી આપણી પર્સનાલિટી, પછી લોટ્સ ઓફ સ્કિલ્સ શીખવા મળી છે, બધું જ એ બધો ગ્રોથ મળી રહે છે. પૈસા તો તમે બીજે પણ કમાઈ લો છો, પણ જે ઇન્ટરનલ ગ્રોથ જે આવવો જોઈએ એ આ બિઝનેસ થી મળ્યો છે. એન્ડ ધેટ્સ ઓલ ફ્રોમ મી. થેન્ક યુ. ઓવર ટુ યુ, હેતલ. Amazing. Just goosebumps આવી ગયા મને સાંભળીને. And Nikki is the first person whom I met in person. Offline meet થી online meet થી અમે in person meeting મારી જે થઈ હતી first Nikki હારે થઈ હતી, and I'm very happy to meet her in person. So that is the possibility this business offers to you, right? So Yeah. now let's hear from our wonderful new mom, Jignashaben Patel, who's having the 6 months old baby, and she started this business on her mat leave, and let's listen to her. Yes, over to you, Jignasha. થેન્ક યુ હેતલબેન. હાય એવરીવન, કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. મારું નામ જિજ્ઞાસા પટેલ છે. હું હાલમાં બ્રાન્ડન મેનિટોબા કેનેડામાં છું. ઓરિજિનલી હું ગાંધીનગર ગુજરાત ઇન્ડિયાથી છું. આજે હું એક ખૂબ જ રિયલ ટોપિક પર વાત કરવા જઈ રહી છું કે ફૂલ ટાઈમ મોમ રિસ્પોન્સિબિલિટી અને સાથે સાથે પોતાનું બિઝનેસ બિલ્ડ કરવું કેવી રીતે પોસિબલ છે. ખાસ કરીને હું આજે મારી ઓવન જર્ની શેર કરીશ કે હું કેવી રીતે મેટર્નિટી લીવ પર છું પણ સાથે સાથે બિઝનેસ પણ બિલ્ડ કરી રહી છું. તો હું હાલ મારી મેટર્નિટી લીવ પર છું. બધા કહે છે કે બેબી હોય તો સમય ક્યાંથી મળે, પણ ટ્રુથ એ છે કે આ બધું મેનેજ કરવું પોસિબલ છે જો તમારી પાસે ક્લિયરિટી અને સિસ્ટમ હોય. હું પણ એક મોમ છું, મારી પાસે પણ બેબી છે અને રિસ્પોન્સિબિલિટી ખૂબ છે, અને સાથે સાથે હું મારું પોતાનું ફ્યુચર પણ બિલ્ડ કરી રહી છું. હવે સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ કે ટાઈમ મેનેજમેન્ટ. હું બધું પરફેક્ટ નથી કરતી પણ સ્માર્ટલી કરી રહી છું. બેબી સ્લીપ કરે ત્યારે હું વર્ક કરું છું, જે તમે જોઈ રહ્યા છો અત્યારે. ફિક્સડ અવર્સ નથી બટ કન્સિસ્ટન્ટ છે. સ્મોલ ટાસ્ક ડેલી કરું છું. પ્રાયોરિટી સેટ કરી છે કે શું ઇમ્પોર્ટન્ટ છે, અને સૌથી ઇમ્પોર્ટન્ટ વાત એ કે હું વેઇટ નથી કરતી પરફેક્ટ ટાઈમ ક્યારે આવશે. હું મારા કરંટ સિચ્યુએશનમાં જ મેં સ્ટાર્ટ કર્યું છે. મેં મારી મેટર્નિટી લીવનો યુઝ કરીને મેં મારું ફ્યુચર સિક્યોર કર્યું છે કે મારી મેટ લીવ તો પતી જશે હવે 6 મંથની અંદર, પણ એના પછી મારે મારા બેબીને મૂકીને જોબ પર જવું પડશે.
પણ જોબ પર જવા માટે મારે એને ડે કેરમાં મૂકવું પડે. તો મેં એક એવો સિસ્ટમ ચૂઝ કરી કે જ્યાં મારે બેબીને સાથે રાખીને હું કામ કરી શકું. એટલા માટે મેં આ ડિજિટલ બિઝનેસને ચૂઝ કર્યું કે જે મારા બેબીને સાથે રાખીને હું કામ કરી શકું છું અને મારું ફ્યુચર પણ બિલ્ડ કરી શકું છું. ઘણા લોકો કહેતા હોય છે કે હમણાં ટાઈમ નથી, બાળક નાનું છે એટલે પોસિબલ નથી. પણ હું તમને એક વાત કહું કે બિઝી હોવું પ્રોબ્લેમ નથી, ડાયરેક્શન ન હોવું એ પ્રોબ્લેમ છે. જ્યારે તમને ખબર હોય છે કે તમે ક્યાં જઈ રહ્યા છો ત્યારે તમે ભલે થોડું થોડું કરીને પણ આગળ વધી શકો છો. આજે હું પણ લર્નિંગ ફેઝમાં જ છું, ગ્રોઈંગ ફેઝમાં છું. પણ એક વાત ક્લિયર છે, હું રોજ થોડું આગળ વધી રહી છું. હું મારી લાઈફને ડિફરન્ટલી બિલ્ડ કરું છું અને હું પ્રૂફ છું કે મોમ હોવું એટલે સ્ટોપ નથી થવાતું, પણ તમારા ફ્યુચર, તમારા રસ્તા ખુલી જાય છે કે જેની અંદર તમે ઘણું બધું કરી શકો છો. જો તમે પણ મોમ છો, જોબ કરો છો ફૂલ ટાઈમ, અથવા મારી જેમ મેટ લીવ પર છો અને તમને લાગે શું હું કંઈ પણ એક્સ્ટ્રા કરી શકું છું, તો જવાબ છે યશ, તમે કરી શકો છો. બસ સ્ટાર્ટ કરવાની તમને હિંમત જોઈએ. થેન્ક યુ. ઓવર ટુ યુ, હેતલબેન. Amazing, amazing. So this is for the full-time moms responsibility જે લોકો આજે લઈ રહ્યા છે એની માટેનો આ મેસેજ છે કે તમે પણ કરી શકો છો. ઇફ યુ આર અ સ્ટે હોમ મોમ, બહુ સારું એડ્યુકેશન લીધું છે પણ આજે બચ્ચાની રિસ્પોન્સિબિલિટી માટે ઘરે જ છો તમે અને ઘરની એટલી બહુ મોટી રિસ્પોન્સિબિલિટી નિભાવી રહ્યા છો, તેની સાથે તમે આ બિઝનેસ પણ બિલ્ડ કરી શકો છો, રાઈટ? The way Jignasha Ben is doing, and we all are doing it, right? We all have kids, big kids, small kids, but she's the wonderful example of a live example of a new mom right now. જે નાના બચ્ચાની હારે ફર્સ્ટ ટાઈમ મોમ બનવું, ઇટ્સ નોટ ઇઝી, રાઈટ? કારણ કે તમે બી એની હારે ઘણું નાનું નાની વસ્તુઓ પોતે શીખીને આગળ વધતા હો છો, રાઈટ? સો that's an amazing example of that. And now listen one more time from our mortal business owner and digital business owner, Disha Patel from USA. Yes, Disha, over to you. Can you hear me? કોઈ મ્યુઝિકનો અવાજ આવે છે પાછળ બેકગ્રાઉન્ડમાં. કોઈ મ્યુઝિક ચાલુ છે? No idea. TikTok? Now it's good. Now it's good. Just a second, guys. I'm sorry. Yeah. Can you hear me? Yes. I don't know what's wrong. I'm sorry. That's okay, Disha. Take your time. No worries. But I know, Jignasha Ben, what you said, I can relate. One of my inquiries said, મારે હમણાં જ બેબી આવ્યું છે તો મારી પાસે ટાઈમ નથી. And I literally smiled with sarcasm on my phone that I have Jignasha Ben who got baby. જેમને just baby આવ્યું હતું and she started this business. But still, it's up to individual person. But again, you took that bold step and now you are seeing amazing results, right? Yeah. Is it good, Disha, now? Can you speak? Yes, I can speak. Oh, yeah, we can hear you. Okay, hello everyone. I'm Disha from USA. And USA Oregon Tissue and originally from Surat, Gujarat. So yes, as you heard everyone, કે like અમે અહીંયા કોઈ મોટિવેશનલ કે કોઈ ફેન્સી ટોપિક કે કોઈ ફેન્સી વાત કરવા નથી આવ્યા. તો રિયલ લાઈફ વિશે વાત કરીએ છીએ. એઝ યુ હર્ડ હેટલબેન, જેની એમની જોબ પર છે અત્યારે, ત્યાંથી કામ કરે છે, કોઈક ઓફિસની જરૂર નથી. નિકી, શી ઇઝ pizza store છે, she is right there, she is running pizza store and working in this business as well. અને જિજ્ઞાસાબેન બેબીને સુવડાવતા કામ કરી રહ્યા છે. એઝ યુ કેન સી, નો પરફેક્શનની કોઈ જરૂર નથી. જ્યાં છો ત્યાંથી કરો. હું મારો મોટેલ બિઝનેસ કરું છું, ત્યાં કામ કરી રહી છું અને આ બિઝનેસ અત્યારે હેન્ડલ કરી રહી છું. તો લાઈક અમે બધા રિયલ લાઈફની જ વાત કરીએ છીએ અને વાત કરીએ છીએ કોઈક વી આર નોટ ચેઝિંગ, ખાલી એટલા માટે વાત કરીએ છીએ, આવીએ છીએ લાઈવમાં કે કોઈક દેર ઇઝ સો મેની પીપલ
they want to step out from their comfort zone. જે કરી રહ્યા છે એની સાઈડમાં કંઈક કરવું છે, પણ એક ફેઇથ એ આવતો નથી અને આગળ વધવા નથી દેતો. તો એઝ આઈ સેડ કે એવરીડે રિયલ ટોપિક કરીએ છીએ, રિયલ લાઈફની પોતપોતાના એક્સપિરિયન્સ જે રીતે કામ કરીએ છીએ એ રીતે શેર કરીએ છીએ. તો તમે બી લાઈક કન્ફ્યુઝ છો કે સ્ટક છો કે કોઈક એવો લાઈક કોન્ફિડન્સ નથી આવતો, તો પણ એક સ્ટેપ આગળ લઈ શકો છો. અમારા બધાની સ્ટોરી સાંભળીને થોડુંક ઇન્સ્પિરેશન તો મળ્યું જ હશે તમને, રાઈટ? અને કોન્ફિડન્સની જરૂર તો બિલકુલ નથી અમારા બિઝનેસમાં. અમે બધાએ સ્ટાર્ટ કર્યો હતો 0%. કોન્ફિડન્સ એન્ડ નોલેજ પણ 0%. કોઈ જાતનું નોલેજ પણ નહીં હતું કે આમાં કરવાનું શું છે એક્ઝેક્ટલી. તો મેં જ્યારે સ્ટાર્ટ કર્યો હતો, મારો પર્પઝ એ હતો કે લાઈક આઈ વર્ક ઇન હોટેલ બિઝનેસ 24 hours રિસ્પોન્સિબિલિટી, રાઈટ? અને એ રિસ્પોન્સિબિલિટીથી મારાથી પાછળ ખસાવાનું જ નથી. આઈ હેવ ટુ ડુ ઇટ નો મેટર વોટ. તો એની જ સાથે એ સેમ ટાઈમમાં આ ઓનલાઈન બિઝનેસની ઓપોર્ચ્યુનિટી જોઈ હતી, તો આઈ જસ્ટ ગ્રેબ્ડ ઇટ. કારણ કે ટાઈમ શું છે કે ટાઈમ મારે મારા પોતાના ફિઝિકલ બિઝનેસમાં 24 hour આપવાનો છે, અને આ બિઝનેસમાં મારે 1 કલાક 2 કલાક કે પછી 30 મિનિટ મારે કેટલો આપવો છે એના પર ડિપેન્ડ છે. તો ઓનલાઈન બિઝનેસમાં બધું લાઈક સિસ્ટમ કરે છે, ઓટોમેશન પર થાય છે, અને મારા પોતાના મોડલ બિઝનેસમાં આઈ હેવ ટુ ડુ એવરીથિંગ મેન્યુઅલી. સો થિંક કે અત્યારના ટાઈમમાં જ્યારે લાઈક આપણે જે ફિઝિકલી કામ કે જોબ કંઈ પણ કરીએ છીએ મેન્યુઅલી જ કરવું પડે છે, રાઈટ? અને જ્યારે આ એક ઓપોર્ચ્યુનિટી હતી કે તમારી પ્રેઝન્ટ વગર કે તમારા કંઈક કર્યા વગર પણ તમારો જે આ બિઝનેસ છે પાછળ ચાલુ તો રહેવાનો જ છે, બંધ નથી થવાનો. તો લાઈક ફૂલ ટાઈમ ફિઝિકલ બિઝનેસ હેન્ડલ કરું, તો એની જ સાથે ફૂલ ટાઈમ મોમ તરીકે પણ રિસ્પોન્સિબિલિટી નિભાવી રહી છું, અને સાથે સાથે એવું કંઈક એક્સ્ટ્રા બિલ્ડ કરી રહી છું જે મને લાઈક સાઈડ ઇન્કમ, સાઈડ હેડસલ તરીકે મને ઇન્કમ આપે છે. તો તમે પણ લાઈક 24 hour લાઈક આપતા હોય કોઈક બિઝનેસમાં, કે પછી 24 hours ઓછા પડે, રાઈટ? તો આ લાઈફ તમારા માટે છે કે 24 hours છે, બધા માટે સેમ જ છે 24 hours. સ્ટીલ કામ વધારે કરો છો, કલાક નથી મળતા તમને તમારા પોતાના માટે. તો એવું કંઈક ચાલુ કરો સાઈડમાં જે તમને ટાઈમ પણ આપી શકે, અને લાઈક તમારા આવર્સ તમારા કિડ સાથે એ આવર્સ સ્પેન્ડ કરી શકો. તો લાઈક મોમ હોવું ઇટ્સ ફૂલ ટાઈમ જોબ. ઇટ્સ નોટ ઇઝી જોબ, ઇટ્સ નોટ ઇઝી ટાસ્ક. ઘર, ખાવાનું, પીવાનું, આપણા કિડ્સ, સ્કૂલ, એક્ટિવિટીઝ બધું મેનેજ કરવાનું ઇટ્સ રિયલી ડિફિકલ્ટ. અને જો ઓલરેડી તમે જોબ કે ફિઝિકલ બિઝનેસ કરો જ છો, તો પોતાના માટે લાઈક ટાઈમ નથી રહેતો. તો એ ટાઈમ લાઈક મી ટાઈમ માટે એવું કંઈક કરો જે પોતાના નામે કરી શકો, પોતાના નામ પર બિઝનેસ ક્રિએટ કરી શકો. જોબ કરતા હો તો આખી લાઈફ જોબમાં જ જાય છે, રાઈટ? કોઈક એવા હોપ્સ પણ નથી રહેતા કે લાઈક આપણે કોઈક એવો બિઝનેસ સ્ટાર્ટ આઉટ કરીએ. ફિઝિકલ બિઝનેસ, કોઈક પણ ટ્રેડિશનલ બિઝનેસ આપણે લેવાનું વિચારીએ છીએ, ઇન્વેસ્ટમેન્ટ કરવાનું વિચારીએ છીએ, પણ ઇન્વેસ્ટમેન્ટ કેટલું હાઈ હોય છે, રાઈટ? ઇટ્સ નોટ લાઈક ટાઇની બિટ, ઇટ્સ રિયલી હ્યુજ અમાઉન્ટ. જ્યારે આ ઓનલાઈન બિઝનેસ તમને એ ઓપોર્ચ્યુનિટી આપશે કે ઇટ્સ રિયલી સ્મોલ અમાઉન્ટ, લાઈક 149 પે કરીને જ આગળ વધવાનું છે. તો થિંક કે એટલામાં જ તમે તમારો બિઝનેસ ઊભો કરી શકો, તો કેમ નહીં, વાય નોટ? બિઝનેસ છે, જોબ નથી. યુ કેન ક્લેમ યોર એક્સપેન્સીસ ઇન બિઝનેસ, રાઈટ? અને ગેટ ધ ટેક્સ બેનિફિટ ઓન ધ યર. તો આટલું બધું જો બેનિફિશિયલ હોય તો જસ્ટ સ્ટાર્ટેડ, ડોન્ટ થિંક ટુ મચ. અને ક્યારેક તમે એવું વિચાર્યું હોય કે લાઈક વી હેવ બિગ ડ્રીમ્સ બટ વી કેન નોટ ફિનિશ ઇટ બીકોઝ વી ડોન્ટ હેવ અમાઉન્ટ ઓફ મની. તો આ એક કામ છે જે તમને સાઈડમાં તમારા ડ્રીમ્સ પણ પૂરા કરી શકશે. સો એઝ લાઈક નિકી મેન્શન કે લાઈક ફિઝિકલ બિઝનેસમાં જ્યારે કોઈક તમારા માટે એમ્પ્લોય ન આવે, કે લાઈક લાસ્ટ ટાઈમ તમને સિક કોલ કરે એન્ડ યુ આર નોટ ધેર ઇઝ વેલ, તમે પણ નથી ટાઉનમાં, તો તમે શું કરો, રાઈટ? તો આ બિઝનેસમાં એ ઓપોર્ચ્યુનિટી છે, જ્યાં જાઓ ત્યાંથી તમે આ રન કરી શકો છો. ફોન, ઇન્ટરનેટ આપણી પાસે 24 hours હોય જ છે. તો લાઈક પહેલા અને અત્યારનું કમ્પેરિઝન, તો પહેલા હું શું કરતી હતી, કલાકો સુધી કશેક આપણું સોશિયલ મીડિયા કે સમવેર 1-2 કલાક પણ મળે તો ત્યાં ટાઈમ વેસ્ટ થતો હતો, પણ એની જ જગ્યાએ
જ્યાં ટાઈમ વેસ્ટ કરી રહી હતી એ જ પ્લેટફોર્મ મેં અપનાવ્યું અને એમાં જ લાઈક ટાઈમ આપી રહી છું. તો એ જ પ્લેટફોર્મ મને મારું ઇન્કમ બનાવી રહ્યું છે આજે. તો લાઈક હું એક સિસ્ટમ યુઝ કરી રહી છું જે લાઈક ઇટ્સ વર્ક ફોર મી. આઈ ડોન્ટ હેવ ટુ વર્ક ફોર ઇટ. બેકગ્રાઉન્ડમાં કામ કરે છે, ગ્લોબલી કનેક્ટેડ છે અને આખો દિવસ મારે ત્યાં બેસી નથી રહેવું પડતું કે લાઈક આઈ ડોન્ટ હેવ ટુ બી દેટ ફિઝિકલ. તો તમે પણ એવું કંઈક કરવા માંગો છો, ફિઝિકલ બિઝનેસ છે, જોબ છે, સાથે જ કંઈક એવું ચાલુ કરો જે તમને તમારા લાઈક ફ્યુચરમાં બેનિફિશિયલ થઈ શકે, રાઈટ? સો that's it for me. Over to you, Hitoben. That's amazing. So, as she mentioned that, you have everything will be provided from our side. So, you are not alone in this journey. And with your full-time physical business also, you can do this online business. And now, more of the people who are doing physical business is choosing this online business. મેઇન રીઝન છે કે એમને ખબર છે કે ફિઝિકલ બિઝનેસ એ ક્યાં સુધી કરી શકશે, દેટ દે આર નોટ શ્યોર અબાઉટ ઇટ, રાઈટ? જ્યાં સુધી હેલ્થ સપોર્ટ કરે છે, ફાઇનાન્સ સપોર્ટ કરે છે, ત્યાં સુધી જ એટલો બિઝનેસ ખેંચી શકાશે. અધરવાઇઝ હમણાંની તારીખમાં સ્મોલ બિઝનેસીસ બહુ જ અફેક્ટ થઈ રહ્યા છે ઇન અ ગ્રેટ લેવલ, રાઈટ? સો યુ ડોન્ટ નો હાઉ લોંગ યોર બિઝનેસ વિલ લાસ્ટ, રાઈટ? અને એ ટાઈમ પર તમે પોતાને અગર આ પ્લાન બી બેકઅપ તરીકે ઓનલાઈન બિઝનેસ ન રેડી કર્યો, then that will be a real challenge in the near future. And that's the reason why a lot of people are doing this along with their physical business and along with the full-time job. કારણ કે ફૂલ ટાઈમ જોબમાં બી હમણાં લેફ્ટ રાઇટ બધાના લે ઓફ્સ થઈ રહ્યા છે. સો ઇટ ઇઝ ઓલવેઝ ગુડ ટુ પ્રિપેર યોર સેલ્ફ, એન્ડ સ્પેશિયલી ઇફ યુ આર અ મધર, that તો સોચવાની જરૂર જ નથી. Just jump into this business. This business will give you everything you needed. Your identity will be back. You still feel that you are working, right? You are financially independent person and you are giving your best time, full time to your kids as well. So કોઈ બી ચીઝમાં તમે કોમ્પ્રોમાઇઝ નથી કરી રહ્યા, રાઈટ? અને કરવાની જરૂર પણ નથી જ્યારે તમારી પાસે આ ઓનલાઈન બિઝનેસ સામે આવીને ઊભો હશે. Thank you everyone for watching. It was a wonderful topic and I'm sure a lot of people must have watched us. અને અગર ન વોચ કર્યો તો આ વિડીયો અમે પોસ્ટ કરશું, સો પ્લીઝ વોચ ઇટ લેટર ઓન. અને અગર તમને આ બિઝનેસની જાણકારી જોતી હોય તો એઝ યુ ઓલ નો, you can reach out to any five of us, and you can ask question to us, and you can also register on our website to know more about this business. અને તમે પર્સનલી મેસેજ કરી શકો છો, પૂછી શકો છો, and we will help you to register on our website and get started with this. You will be getting the first free webinar to watch for this business. So at least free webinar watch કરવાની તો ટ્રાય કરો, એટલો ટાઈમ નાખો અને પછી ડિસિઝન લો તમને આગળ વધવું છે કે નહીં. Okay, so thank you Nikki, thank you Dishabet, thank you Jignashabet for joining. I appreciate your time and we'll come again one more time with an interesting topic. Till then, bye bye, see you, enjoy your weekend, bye.